જય માતાજી, હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુરુવારના દિવસે આવતી સંકષ્ટ ચતુર્થીના દિવસે એવા કયા ઉપાય કરીશું જે આપને મનોકામના પૂર્તિ પણ કરે અને સમસ્યામાંથી સમાધાન પણ અપાવે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. શ્રી ગણેશાય નમઃ. જો તમને કાર્યમાં અડચણ આવતી હોય તો સંકષ્ટ ચતુર્થીએ 108 વાર ઓમ ગમ ગણપતયે નમઃ અથવા ઓમ શ્રી અવિઘ્નાય નમઃ મંત્રનો જાપ કરો. આર્થિક તકલીફ હોય તમને તો ગણેશજીને મોદક અર્પણ કરી અને 21 દુર્વા ચડાવો. માનસિક ચિંતા જો તમને સતાવતી હોય તો સાંજે ચંદ્રને અર્ધ્ય આપી શાંતિ માટે પ્રાર્થના કરો. રોગ કે નબળાઈ તમને હોય તો ફળાહાર ઉપવાસ રાખી ગણેશજી પાસે અથર્વશેષનો પાઠ કરો. નિર્ણય લેવામાં જો તમને મૂંઝવણ થતી હોય તો દીવો પ્રગટાવી ગણેશજી સાથે રાખી અને એની સામે ધ્યાન ધરી મૌન પ્રાર્થના કરો. કુટુંબમાં કલહ હોય તો ખીર અથવા મીઠાઈનો ભોગ ધરાવી પ્રસાદ વહેંચવો. વ્યવસાયમાં નુકસાન થતું હોય તો સંકષ્ટ ચતુર્થીનું નિયમિત વ્રત શરૂ કરો. ભય અને અસુરક્ષા જો તમને લાગતી હોય તો લાલ ફૂલ અને દુર્વા ગણેશજીને અર્પણ કરો. ભાગ્ય સાથ ન આપતું હોય ને મિત્રો તો તમે ચંદ્ર દર્શન પછી જ વ્રત ખોલો. નકારાત્મકતા વધતી હોય તો તમારે ક્રોધ કરવો નહીં, ખોટું બોલવું નહીં અને વિવાદને ટાળવો. ઈચ્છા પૂર્તિમાં જો તમને વિલંબ થતો હોય તો જરૂરિયાતમંદને આ દિવસે દાન અવશ્યથી કરવું જોઈએ. મિત્રો, આવા નાના નાના ઉપાય કરવાથી અને ગણેશજીને પ્રાર્થના કરી ચંદ્રદેવને અર્ધ્ય આપી આ વ્રત કરવાથી તમારા તમામ મનોરથો સિદ્ધ થશે. પણ વ્રતમાં અને કાર્યોમાં કે ઉપાયમાં તમે જે કરો છો તેમાં તમારે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. કોઈનું ખરાબ થાય એવું કરવું જોઈએ નહીં. જય માતાજી.